આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માંગે છે એ સમજ પડતી નથી. વ્યક્તિ આકાશ જસુભાઈ પટેલ, જેને અરવલ્લી બાયડ જે યુવા મોરચા જે છે એનું પદ આપવામાં આવ્યું છે, એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને અત્યારે ક્યાંક ને ક્યાંક જે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની જે અરવલ્લીની જે બોડી છે એ ક્યાંક ને ક્યાંક છાવરી રહી છે. વર્તમાન જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની જે કથની અને જે કરની છે એ હવે આ બધા જ લોકોની સામે આવી ગઈ છે. તમે આંદોલન કરીને પેપર ફોડનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરો અને સરકારમાંથી એવો અવાજ આવે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. હવે અહીંયા તો ગુનેગારને જ હોદ્દો આપવામાં આવે. આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા. અને એમ છતાંય हम आ भी भरते हैं तो हो जाते हैं बदनाम, हम आ भी भरते हैं तो हो जाते हैं बदनाम, और वो कत्ल भी करते हैं तो चर्चा नहीं होता. તમે સમજશો કે આ શાયરી સાથે કેમ અમારી વાતની શરૂઆત કરી? કારણ કે ભાજપ બીજાને નાનકડી ભૂલ હોય અથવા નાનો આરોપ હોય તો તેને ભ્રષ્ટાચારી ગણાવવામાં, તેમને નિમ્ન કક્ષા ગણાવવામાં, તેમના ઉપર આરોપો લગાવવામાં પાછળ પડતી નથી. પણ હવે જ્યારે વાત પોતાની છે તો હવે ઢાંક પીછોડો કરી રહી છે અને વિપક્ષ હવે ઉગ્ર છે. વાત છે બાયડની, બાયડ ભાજપની, જ્યાં યુવા મોરચાના એક કાર્યકર્તા છે આકાશ પટેલ, જેનું ક્લાર્કના પેપર લીકમાં નામ છે, તેને બાયડ યુવા મોરચાનો પ્રમુખ બનાવી દેવામાં આવ્યો. છાપામાં મામલો ચગ્યો. સ્વાભાવિક છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસ તેણે આરોપ લગાવ્યા. હવે ભાજપ બચાવની મુદ્રામાં છે. પણ કહેવાય છે કે સૈયાભાઈ કોતવાલ તો અબ ડર કાહે કા, એના કાકા ક્યાંક કોર્પોરેટર છે અને એટલે માનવામાં આવે છે કે એને હોદ્દો પણ અપાય અને ટિકિટ પણ અપાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ સમગ્ર ઘટના શું છે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું આરોપ લગાવી રહ્યા છે અને ભાજપ શું બચાવ કરી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનોને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી. જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે. શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય, રાત દિવસ મહેનત કરતા હોય, ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર મસ્ત છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાત ભાજપ દ્વારા ગુજરાત મોડલનું એક નવું નજરાણું એ રજૂ કરવામાં આવ્યું છે. જી હા, કે પેપર ફોડો અને પદ મેળવો એ યોજના એ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર લોન્ચ કરવામાં આવી છે. કે જે વ્યક્તિ 2023ની અંદર જુનિયર ક્લાર્કનું જે પેપર હતું, જે લીક થયું હતું, જેમાં એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, અમારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, અને ત્યારબાદ જે વ્યક્તિનું એફઆઈઆરમાં નામ છે એ વ્યક્તિ આકાશ જસુભાઈ પટેલ, જેને અરવલ્લી બાયડ જે યુવા મોરચા જે છે એનું પદ આપવામાં આવ્યું છે, એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને અત્યારે ક્યાંક ને ક્યાંક જે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની જે અરવલ્લીની જે બોડી છે એ ક્યાંક ને ક્યાંક છાવરી રહી છે. એ એવું કહી રહી છે કે આ તો બહુ સામાન્ય વાત કહેવાય, આ ક્યાં બહુ મોટી વાત થઈ ગઈ
અને પેપર લીક એને ક્યાં કર્યું હતું? એ તો જે પેપર લીક થયું હતું તો ખરીદનાર હતા. આ પ્રકારની વાત એ ભારતીય જનતા પાર્ટી કહી શકાય કે સામાન્ય લોકોને કહી રહી છે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી. હવે વિચારવા જેવી વાત એ છે કે જે વ્યક્તિએ પેપર ફોડ્યું હતું, જે વ્યક્તિ હજારો વ્યક્તિની ક્યાંક ને ક્યાંક ભવિષ્ય સાથે ચેડા કરતા, એ વ્યક્તિને આજે યુવા મોરચાના ઉપર સ્થાન આપવામાં આવે છે. અને જોવા જઈએ તો એવું કહેવામાં આવતું હતું કે વર્તમાન જે ગૃહ રાજ્યમંત્રી છે, વર્તમાન જે મુખ્યમંત્રી છે, એના દ્વારા હરેક વખતે એવું કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પરંતુ અહીંયા જોવા જઈએ તો ઉલટી ગંગા વહી રહી છે. જે ચમરબંધીઓ છે એને બધાને પકડીને ભારતીય જનતા પાર્ટીના પદ આપવામાં આવી રહ્યા છે. એટલે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બધા જ ચમરબંધીઓને ભારતીય જનતા પાર્ટીના પદ મળી જશે. એ મેસેજ બહુ ક્લિયર કટ રીતે એ દરેક જગ્યાએ આપવામાં આવી રહ્યો છે. અને અરવલ્લી બાયડના જે વ્યક્તિને આકાશ જસુભાઈ પટેલ જે છે 2023 ની અંદર જે જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું, એને અત્યારે વર્તમાન જે યુવા મોરચાના અધ્યક્ષ બનાવવા એ ક્યાંક ને ક્યાંક અત્યારે વર્તમાન જે ગુજરાતના યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે ક્યાંક ને ક્યાંક ક્રૂર મજાક છે. અને દરેક વખતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે છે એ યુવાનોના ભવિષ્ય સાથે તો ચેડા કરતી જ આવી છે, પરંતુ હવે એવા વ્યક્તિઓને હોદ્દા આપી રહી છે જે પેપર લીકેજ સાથે સંકળાયેલા હોય, જેને હજારો ને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેને ચેડા કર્યા હોય એને ક્યાંક ને ક્યાંક અત્યારે પદ આપી રહ્યા છે. એટલે આ ક્રૂર મજાક એ બંધ કરવી જોઈએ. કાકા આમ તો જોવા જઈએ તો કોર્પોરેટર હોય, દીકરો કહી શકે ભત્રીજો છે કલંકિત હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાં જતો રહે તો એ શુદ્ધ થઈ જાય એ પ્રકારનો અત્યારે ક્યાંક ને ક્યાંક ઘાટ એ ઘડાણો છે. એટલે આ માધ્યમથી જોવા જઈએ તો વર્તમાન જે ભારતીય જનતા પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીની જે કથની અને જે કરની છે એ હવે આ બધા જ લોકોની સામે આવી ગઈ છે કે વર્તમાન જે ભારતીય જનતા પાર્ટીનું જે ચિત્ર અને જે ચારિત્ર છે એ પણ હવે ઉજાગર થઈ ગયું છે કે હવે પેપર ફોડો અને પદ મેળવો એ યોજના છે ગુજરાતની અંદર હવે લોન્ચ કરવામાં આવી છે. અને કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે અને બધા જ ચમરબંધીઓ છે અને ભારતીય જનતા પાર્ટીનું પદ આપી દેવામાં આવશે. આ સ્પષ્ટ મેસેજ એ ભારતીય જનતા પાર્ટી અત્યારે દરેક લોકોને આપી રહી છે. એટલે હવે આપણે વિચાર કરવાનો છે કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારની વર્તમાનની જે કથની અને કરની જે છે, વર્તમાનની જે નીતિ રીતિ છે એ નીતિ રીતમાં આપણા યુવાનોના ભવિષ્ય સાથે તો ચેડા કરે જ છે, પરંતુ એના ચેડા કરનારાઓને પણ ક્યાંક ને ક્યાંક છાવરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કરી દીધું છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા બધા વર્ષોથી આ ભાજપની સરકારમાં એક પણ પેપર, સરકારી પરીક્ષાનું એક પણ પેપર ફૂટ્યા વગર લેવાયું હોય એવું બન્યું નથી. અને આ પેપર ફોડવામાં ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો પણ અમુક અંશે સંડોવાયેલા હોય એવી અમુક ઘટનાઓ બહાર આવી છે. હમણાં તાજેતરમાં એક ઘટના બહાર આવી છે કે જુનિયર ક્લાર્કમાં જેમની એટીએસે ધરપકડ કરી હતી પેપર લીક બાબતે, એ વ્યક્તિને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી છે. લો કરો વાત. તમે આંદોલન કરીને પેપર ફોડનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરો અને સરકારમાંથી એવો અવાજ આવે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. હવે અહીંયા તો ગુનેગારને જ હોદ્દો આપવામાં આવે છે. અહીંયા તો જેણે એટીએસે ધરપકડ કરી એને જ ઇનામ આપવામાં આવ્યું છે, એને જ અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી છે. આમનો મતલબ તો એવો થાય છે કે ભાજપ સરકારની અંદર રહેલા માણસોને એમના મળતિયાઓ જ પેપર ફોડે છે અને એ જ એમના માણસોને સેટ કરે છે, પોતાના ખીચ્ચા ભરે છે અને સામાન્ય જનતા અને સામાન્ય યુવાનો રસ્તા ઉપર રજડે છે. એટલે તમામ યુવાનોએ અને ગુજરાતની જનતાએ આ વાતને ધ્યાનમાં લેવાની જરૂર છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આનો જવાબ આપવાની જરૂરિયાત છે. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. જિલ્લા અધ્યક્ષ તરીકે જિલ્લાની ટીમ જાહેર કરવાની સત્તા મને હોય છે. તાલુકાના મોરચાના પ્રમુખો જાહેર કરવાની સત્તા જે તે મંડળના અમારા પ્રમુખની હોય છે. અને એમાં બાયડ શહેરમાં જે અમારા યુવા મોરચાના પ્રમુખ જાહેર થયા છે એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું. ત્યારે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે લખવામાં હતો. એ પોતે કોઈ બારોટે વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી
અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા. અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ આ બાબતની છાપે છે અને હોદ્દા આપે છે. આવી નાની બાબત હોય એ પાર્ટીમાં અમારા ધ્યાન પર આવે પછી આપણે એને નિર્ણય કરતા હોઈએ છીએ. એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો અમે આપેલ નથી. એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્ય વિહોણા છે. અને મેં ફરી આપને કહું છું કે કોઈ પણ દોષિતને આ પક્ષમાં સ્થાન નથી. કદાચ એમાં દોષિત ઠરશે તો પાર્ટી પગલો ભરી અને તરત જ પાર્ટીમાંથી એને બહાર કાઢશે. આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે કે શું ભાજપના કથની અને કરણીમાં ફેર છે? જોરથી આપને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.